રાજકોટ શહેરમાં ચોમાસાને કારણે રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં ગયા સપ્તાહની સરખામણીએ આ સપ્તાહે 300થી વધુ નવા કેસ ઉમેરાયા। મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે શરદી ઉધરસના 878 કેસ, સામાન્ય તાવના 839 કેસ અને ઝાડા ઉલટીના 338 કેસ મળી અને કુલ 2055 કેસ નોંધાયા। તો અગાઉના સપ્તાહમાં શરદી ઉધરસના 719, સામાન્ય તાવના 764 અને ઝાડા ઉલટીના 257 કેસ મળી અને કુલ 1741 કેસ નોંધાયા। ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તારીખ જોવા જઈએ તો 13/7 થી 19/7 દરમિયાન જે છે વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પેકેજ ખાતે નોંધાતા જે રોગચાળાના આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે શરદી ઉધરસના 878 કેસ, 839 સામાન્ય તાવના કેસ ઉપરાંત ઝાડા ઉલટીના 338 કેસ અને 3 જે છે એ ટાઇફોઇડના કેસ નોંધાયેલા છે। જ્યારે કોઈપણ કમળો, મરડા કે કોલેરાના કોઈપણ કેસ જે છે ગત સપ્તાહે નોંધાયેલા નથી। આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે મેલેરિયાના કોઈ પણ પોઝિટિવ કેસ ગત સપ્તાહે નોંધાયેલા નથી। સાથે સાથે જોવા જઈએ તો 684 પ્રીમાઇસીસ જે છે એમને સર્વેલન્સ હેઠળ ખાસ કરીને લેવામાં આવ્યા છે, જેમાં બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ વગેરેનો સમાવેશ થાય છે। આ ઉપરાંત જોવા જઈએ તો કુલ જે છે રહેણાંકની અંદર 233 અને 251 જે છે કોમર્શિયલ બિલ્ડિંગોને ખાસ કરીને મચ્છરના પોરા મળવા બાબતે નોટિસ જે છે ઇસ્યુ કરવામાં આવી છે। આગામી દિવસોમાં આ નોટિસનું પાલન નહીં કરવામાં આવે તો વહીવટી ચાર્જ જે છે એ વસૂલ કરવામાં આવશે।